આ છે અમારા દાદી. તો અમારા દાદી ને છે ને તો જો જો હસવા લાગે ને વિડીયો ચાલુ થાય એટલે દાદી ને હસવાનું ચાલુ થઈ જાય. જો ભાઈ દાદી ને છે ને ભાઈ દાંત નથી, પણ એમની જોડે એક જબરજસ્ત એનો શું કે જુગાડ છે. એટલે દાદી ને છે ને ઓરિજિનલ દાંત હતા એ પડી ગયા છે અને અત્યારે છે ને નકલી દાંત છે, એટલે કે ચાડુ આપણે ગુજરાતીમાં કહીએ તો ચાડુ છે એમની જોડે. કેટલા વર્ષથી પહેરો છો? 10, 12, 13 વર્ષ પહેલા. હા, મતલબ 10-12 વર્ષથી પહેરે છે. એટલે 10-12 વર્ષ અમારી દાદી છે ને એમની જોડે ટેકનોલોજી છે. અત્યારે આવી છે ટેકનોલોજી, તો 10 વર્ષ પહેલાથી આ ટેકનોલોજી વાપરો છે ભાઈ. દાદી તમારા આમ કેટલા 80 વર્ષ જેવા થયા છે હે ને? થયા ને 80 વર્ષ. દાદીને 80 વર્ષ થઈ ગયા છે ભાઈ. અને અત્યારે પણ એવા જે અમારા અત્યારે શું કે અમે પ્રજાપતિ જઈએ તો બધાના ઘેર છે ને માટલા મૂકવા જઈએ છીએ, તો દાદી માટલા મૂકવા જાય અને પછી છે ને ઘઉં ચોખા એવું લઈને આવે. અને એ પાછું રિક્ષામાં નહીં, માથે મૂકીને 20 કિલો હોય 25 કિલો હોય અને એ પાછું માથે મૂકીને આવવાનું. અને એમાં પાછું રિક્ષા નહીં લેવાની ભાઈ, ચાલીને આવવાનું 3 થી 4 કિલોમીટર. અને આપણે હોઈએ તો ભાઈ થાકી ગયો રહેવા દે, રિક્ષા બોલાવી લેવી પડશે ભાઈ, નહીં ઊંચું થાય. સાચી વાત છે ને? અને અમારા દાદી તો રિક્ષા જતી હોય તો શું કે ભાઈ હું આવું છું તો જા દે, રિક્ષામાં નહીં જવાનું, 10 રૂપિયા ખાલી ખોટા હાલી દેવા તને, એના કરતા કે બચાવી લઉં. અમારા દાદી એવું વિચારે. હવે કેટલી માથે ઊંચકું નહીં આવવાનું. હવે આટલી ઉંમરે તોય મોને તો નહીં જ પાછો ગઈડ્યો મોને આપણું વાત ના મોને તોય માથે મૂકીને આવો. અને તમારો જન્મદિવસ તો તમને ખબર છે, દાદી જન્મદિવસ એવું ના હોય. એમને કેવું હોય કે પેલી શું કે સંતાન લગ્ન હતો એના 2 દિવસ પહેલા એમનો જન્મ થયો હતો, એ રીતે બર્થડે હોય. પછી અત્યારે પૂછજે કે અત્યારે તમારી જન્મ તારીખ છે, તા કે અમને ખબર નહીં, કઈક તો તારીખ તો છે ને. તા કે ના અમારે તો સ્વંતા હતી, લગ્ન ના 2 દિવસ પછી મારો જન્મ હતો કે. હવે અમે જી ખબર સ્વંતા ચાહે તારીખે લગ્ન કરી તું. દાદી ના જમાનામાં આવું બધું ચાલતું હતું ભાઈ. પેલા જમાનામાં આવું બધું ચાલતું હતું. અત્યારે આવી ગયું ભાઈ આ જન્મ તારીખ ના તે, પેલા તો આવું જ બધું ચાલતું હતું. પણ અમારા દાદી અત્યારે સ્ટ્રોંગ છે ભાઈ, તો બહુ સારું કહેવાય. 80 વર્ષે પણ આટલો શું કહેવાય આમ જુસ્સો અને પાવર છે એમના પગમાં અને એમના પોતાનામાં પણ. જુઓ છે ને ભાઈ, હસતું જ મોડું હોય, હંમેશા હસતું જ મોડું.